છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. આપણું આ રાજકોટ શહેર, ઉઠતું અને ભાગતું આ શહેર કે જેની તાસીર રહી છે હંમેશા દોડવાની, અને એ શહેરમાં એક એવી દોડ થવા જઈ રહી છે કે જે છે આપણા વીર જવાનો માટે. ના બધી જ વાત લઈને, આ સંપૂર્ણ વિગત લઈને આપણી વચ્ચે ખાસ ન્યૂઝ કેપિટલમાંથી ઇનપુટ હેડ મયુરભાઈ માકડિયા ઉપસ્થિત છે. 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપને આવકારું છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ખાસ એક વીરેથોન, એક એવી દોડ કે જે આપણા વીરો માટે ડેડિકેટેડ છે. સાહેબ, આ વિચાર ક્યાંથી આવ્યો અને શા માટે આપણે આ નામ રાખ્યું? જ્યારે ઓપરેશન સિંદૂર ચાલી રહેલું હતું, અમે પણ ન્યૂઝ ચેનલનું માધ્યમ ચલાવીએ છીએ, એટલે ચેનલની અંદર સતત આટલા દિવસ આ ઓપરેશન એ ચાલેલું અને દેશના જે જવાનો છે એ સરહદ ઉપર દેશની રક્ષા કરે છે. તો આપણે અહીં એ જવાનોના કારણે સુરક્ષિત છીએ. તો એમના મોરલ સપોર્ટ માટે અમે કંઈ કાર્યક્રમ કરવાનું અમે આયોજન કરી રહેલા હતા કે જેની અંદર મેક્સિમમ પબ્લિક ગેધરિંગ થાય, અને એના જ ભાગરૂપે પછી અમે બહુ બધી ડિબેટ્સ અને એ બધું કરેલું, અને એની અંદર બહુ બધા જે આ સેક્ટરના જાણકાર લોકો હતા એ આવેલા, પણ એ ટેલિવિઝન સ્ક્રીન પૂરતું ખાલી મર્યાદિત. એક કોમન મેન છે એને સેનાના મોરલ બુસ્ટઅપ સાથે જોડવા માટે પબ્લિક ગેધરિંગ કરવું એ જરૂરી છે, અને એ જ કારણસર અમે આ જે મેરેથોન નું આયોજન કરવાનું વિચારેલું. અને એ મેરેથોનનું આયોજન, મેરેથોન તો એ ફૂલ તમે કરો તો એની અંદર પ્રોફેશનલ લોકો જ આવે, તો આ ફન રેસ ટાઈપ અમે આ મેરેથોનનું આયોજન કરેલું. એનું નામ અમે વીર જવાનોના સપોર્ટ માટેનું હતું, એટલે વીરેથોન એનું નામ અમે જે છે એ આપેલું છે, કારણ કે દેશના વીરો માટે દોડવાનું છે, અને એ માટેનું આ જે નામ છે એ પર્ટિક્યુલર વીરેથોન આપેલું. અમે જે શરૂઆત જે આ વીરેથોનની કરેલી, તો અમે સુરત શહેરની અંદરથી આ શરૂઆત કરેલી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તે આવેલા હતા, અને આ જે વીરેથોન છે તેમને લીલી ઝંડી આપેલી હતી. અંદાજે 3000 જેટલા જે લોકો હતા એ આ વીરેથોનની અંદર સામેલ થયેલા હતા, અને ખૂબ ઉત્સાહભેર આ જે વીરેથોન છે સૈનિકોના સપોર્ટની અંદર સુરતના જે નાગરિકો છે તે આવેલા હતા. અમારી આ જે વીરેથોન છે એની ટેગલાઇન છે યુ રન વી ડોનેટ, એટલે કે તમે દોડો, અમે તમારા વતી નેશનલ ડિફેન્સ ફંડની અંદર ડોનેટ કરશું. એટલે આપણે આ જે વીરેથોન છે એની અંદર પર પર્સન, એટલે એક વ્યક્તિ દીઠ ન્યૂઝ કેપિટલ ફંડની અંદર 100 રૂપિયા એ ડોનેટ કરે. હવે અમે આ રાજકોટની અંદર પણ કરવા જઈ રહેલા છે. 6 ઓગસ્ટે આ બહુમાળી ભવન ચોક જે છે ત્યાંથી રેસકોર્સ રિંગ રોડ જે છે તેની અંદર આ આયોજન થશે, અને સવારે 6 વાગે આ જે વીરેથોન છે તેને લીલી ઝંડી આપવામાં આવશે. અમારી અપેક્ષા છે કે રાજકોટના જે નાગરિકો છે મોટી સંખ્યાની અંદર જોડાય, અને મોટી સંખ્યાની અંદર જોડાયની સાથે સાથે સૈનિકોનું મનોબળ પણ આ જે સંખ્યા છે એના કારણે વધશે, અને અમે પણ એના કારણે અહીંથી એક મોટી અમાઉન્ટ જે છે એ નેશનલ ડિફેન્સ ફંડની અંદર ડોનેટ કરીએ એવી અમારી પણ અપેક્ષા છે. કોઈ લોકોને મેરેથોનની અંદર જોડાવવું હોય તો કોઈ રજીસ્ટ્રેશન કરાવવું પડશે? કોઈ પ્રોસેસ આપણે રાખેલી છે? કઈ રીતે મેરેથોનમાં જોડાઈ શકે છે? આ મેરેથોનની અંદર જોડાવા માટે અમે ઓનલાઈન એક લિંક પણ જનરેટ કરેલી છે. સાથે જ ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ એ દિવસે સવારે 5 વાગે જે સ્થળ ઉપર તમે આવશો તો ત્યાં ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ થશે. જે પણ નાગરિક એ દોડવા આવશે તો એમને ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી એક ટી શર્ટ વીરેથોનનું એ આપવામાં આવશે, અને એ વીરેથોનનું ટી શર્ટ પહેરી અને તેમને દોડવામાં આવશે. આ દોડ પૂર્ણ કરશે ત્યારબાદ જે ચીફ ગેસ્ટ આવેલા હશે આપણા,
તેમના દ્વારા આ વિરેથોનની અંદર જે પાર્ટિસિપેટ જેટલા પણ લોકો હશે તેમને મેડલ પણ પહેરાવવામાં આવશે અને અમારા જે ઇનિશિયલ છે તેની અંદર રાજકોટ મહાનગર રાજકોટ શહેર પોલીસ પણ અમારી સાથે જોડાયેલું છે અને હજુ પણ આ પ્રકારના જુદા જુદા અહીં જે અવેર કરતા જે માધ્યમો છે, જુદી જુદી સંસ્થાઓ છે એ પણ અમારી સાથે જોડાઈ રહેલી છે. એટલે એક રીતે જોતા રાજકોટના તમામ સક્ષમ લોકો સાથે મળીને વીર જવાનો માટે કંઈક પગલાં લેવા જઈ રહ્યા હોય એના મોરલ સપોર્ટ માટે કંઈક એક એવું ઇનિશિયેટિવ કે જે આપણને જાણ કરે છે કે આપણે શા માટે સુરક્ષિત છીએ, કોના પ્રતાપે સુરક્ષિત છીએ. એક સરસ મજાનું ઇનિશિયેટિવ એટલે કે વિરેથોન. સાહેબ, આપણે એવી અપેક્ષા રાખીએ જેટલા પણ રાજકોટવાસીઓ અત્યારે સાંભળી રહ્યા છે રેડિયો રાજકોટના મારફતે, બધા તારીખ 6 ઓગસ્ટના રોજ સવારમાં 5 વાગે જઈને બહુમાળી ભવન ચોક ખાતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેજો. એક સરસ મજાની એક એવી દોડ કરીએ, એક એવી ફન રેસ કરીએ કે જેની અંદર ભારોભાર ભાવ હોય દેશભક્તિનો, ભારોભાર ભાવ હોય, આદર હોય, પ્રેમ હોય એ દરેક વીર જવાનો માટે કે જે ખડે પગે આપણા માટે સરહદ ઉપર ઊભા રહીને લડે છે, આપણા માટે જીવે છે, આપણા માટે મરે છે. તો એ દરેક સૈનિકોને સમર્પિત એક એવી મેરાથોન એટલે કે વિરેથોન. બધા આપણે જોડાશું અને સાથે મળીને એ સૈનિકોને દોડીને એક સલામ આપીશું. ખાસ મયુરભાઈ માકડિયા, આપ આવ્યા, આપે આ બધી વિગત આપી, અમારી સાથે આ શેર કર્યું, સરસ મજાની વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ મેરાથોન માટે, આ વિરેથોન માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને પૂરી ન્યૂઝ કેપિટલની ટીમને RMCના અભિનંદન. ધન્યવાદ.